નમસ્કાર મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે કેરળની એક ખૂબ જ મહત્વની નદી પંપા નદી અને તેની રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCPમાં સામેલ કરવાની જે વાત છે એના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણા આ વિડીયોમાં પંપા નદી સંરક્ષણ રાષ્ટ્રીય યોજના અને તેનું મહત્વ એના વિશે આપણે આ વિડીયોની અંદર સમજશું. તો આજે આપણો હેતુ શું છે? આપણે એ સમજવું છે કે પંપા નદી પર આટલું ધ્યાન કેમ, આ NRCP શું છે અને પંપા માટે ખરેખર શું પ્લાન છે. અને પહેલું જે નામ છે તમને યાદ છે કે દક્ષિણ ભગીરથી, એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. જો ભારતમાં નદીઓને બચાવવાના પ્રયાસો તો ઘણા થયા છે. ગંગા માટે નમામિ ગંગે તો સૌ જાણે જ છે, પણ આ વાત એટલે મહત્વની છે કે હવે પંપા જેવી જે પ્રાદેશિક છે પણ બહુ અગત્યની છે એવી નદીઓ પર પણ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન અપાઈ રહ્યું છે. આ નદીઓ તો સ્થાનિક લોકો માટે, ત્યાંના પર્યાવરણ માટે, એમની સંસ્કૃતિ માટે એકદમ જીવાદોરી સમાન હોય છે. એટલે એમને રાષ્ટ્રીય યોજનામાં સ્થાન મળે એ બહુ સારી નિશાની છે. તો ચાલો શરૂઆત પંપા નદીથી જ કરીએ. કેરળની ત્રીજી સૌથી લાંબી નદી એ પંપા છે, જેની લંબાઈ લગભગ 176 કિલોમીટર છે. લંબાઈ કરતાં પણ વધારે મહત્વની એની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ છે. ખાસ કરીને સબરીમાલા યાત્રા. હા, સબરીમાલા દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંની એક ગણાય. એ પંપાને કિનારે થાય છે. લાખો લોકો માટે આ નદી પવિત્ર છે. એટલે જ કદાચ એને દક્ષિણની ભગીરથી કહે છે, જે યથાયોગ્ય છે. ખરેખર ખાલી ધાર્મિક મહત્વ જ નહીં, એનું પર્યાવરણીય મૂલ્ય પણ જબરદસ્ત છે. આખી ઇકોસિસ્ટમ અહીં છે. પંપાની આસપાસનો વિસ્તાર એટલે જૈવ વિવિધતાનો ભંડાર. અહીં ખૂબ જ સારી એવી માછલીઓ મળી આવે છે, જે બીજે ક્યાંય નથી જોવા મળતી. અને જે પ્રવાસી પક્ષીઓ આવે છે એમના માટે પણ આ એક મહત્વનો મુકામ છે. એટલે આ નદી ખાલી શ્રદ્ધાનું જ નહીં, પણ જીવ સૃષ્ટિનું પણ કેન્દ્ર છે. આ પર્યાવરણ સીધું લોકોના જીવન સાથે જોડાયેલું છે. ત્યાંના હજારો પરિવારો ખેતી માટે કે પછી માછીમારી માટે પંપાના પાણી પર જ નભે છે. આજીવિકાનો સવાલ છે. એમની રોજીરોટી નદીની તબિયત સાથે જોડાયેલી છે. એટલે પંપાને બચાવવી એટલે ખાલી પર્યાવરણ નહીં, લોકોનું જીવન, તેમની આર્થિક સ્થિરતા એ બધું બચાવવાની વાત છે. અને આ પહેલો મોટો પડકાર છે, કારણ કે શ્રદ્ધા અને પર્યાવરણનું સંતુલન કરવાનું છે, જે ખૂબ જ વિચારવા યોગ્ય મુદ્દો છે. હવે થોડી વાત કરીએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP, જેની સ્થાપના પર્યાવરણ મંત્રાલયે 1995માં કરેલી. આનો મુખ્ય હેતુ શું છે? NRCP નો જે મેઇન ગોલ છે એ ભારતની જે નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે એના પાણીની ક્વોલિટી સુધારવી, જે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. એટલે કેન્દ્ર અને રાજ્ય બંને ખર્ચ ઉઠાવે છે. ધ્યેય એ છે કે શહેરોની ગટર હોય, ફેક્ટરીઓનો કચરો હોય કે બીજા કોઈ પણ કારણે થતું પ્રદૂષણને અટકાવવું, જેથી નદીઓ પાછી હેલ્ધી બને. એટલે ખાલી પાઇપલાઇન નાખવાની વાત નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ એકદમ વ્યાપક યોજના છે. એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આવે છે, જેમ કે શહેરોનું ગંદુ પાણી નદીમાં ના જાય એ માટે તેને રોકવું, એ પાણીને બીજે વાળવું, પછી એને સાફ કરવા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એટલે કે STP બનાવવા, પછી ઓછા ખર્ચે શૌચાલય બનાવવા, નદી કિનારે ઘાટ કે સ્મશાન સુધારવા, જેથી ત્યાં થતું પ્રદૂષણ અટકાવી શકાય, રિવરફ્રન્ટ ડેવલપ કરવું, ત્યાં ઝાડ વાવવા, અને સૌથી અગત્યનું એટલે કે લોકોને જાગૃત કરવા અને એમને આ કામ સાથે જોડવા. STP શું છે અને આ STP કેવી રીતે મદદ કરે છે? STP એટલે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એવી જગ્યા જ્યાં શહેરનું બધું ગટરનું પાણી ભેગું કરીને એને ટ્રીટ કરવામાં આવે છે, એટલે કે સાફ કરવામાં આવે છે. એમાંથી કચરો, કેમિકલ્સ, બેક્ટેરિયા આ બધું દૂર થાય અને પાણી બચે, અને આ બચેલું પાણી નદીની અંદર છોડી શકાય અથવા ખેતી જેવા બીજા કામમાં વપરાય. નદીઓમાં મોટા ભાગનું પ્રદૂષણ તો આ ગટરના પાણીથી જ આવે છે. એટલે STP બહુ જ જરૂરી વિકલ્પ છે, બહુ જ સારો વિકલ્પ છે. નમામિ ગંગે જેવો મોટો વધારે ફોકસ વાળો પ્રોગ્રામ આવ્યો
પણ એનઆરસીપી હેઠળ બીજા રાજ્યોની મહત્વની નદીઓને લેવાનું ચાલુ જ રહ્યું. પંપાનું આમાં જોડાવું એ બતાવે છે કે યોજના હવે વધુ રાજ્યો સુધી પહોંચી રહી છે. મતલબ થોડું વિકેન્દ્રીકરણ થયું. નમામી ગંગેમાંથી જે શીખ્યા એનો ઉપયોગ હવે બીજી નદીઓ માટે પણ થઈ રહ્યો છે. આ એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે. ખાલી પાણીની ક્વોલિટી જ નહીં, પણ આખી નદીનો વિસ્તાર, એના પર આધારિત લોકો, આ બધાનું વિચારવાનું છે. હવે ખાસ પંપા માટે એનઆરસીપી હેઠળ શું કામ થવાનું છે એ આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે સબરીમાલાનો જે મુદ્દો છે, લાખો લોકો ત્યાં આવે છે, એ બધું ધ્યાનમાં લીધું છે. ચોક્કસપણે પંપા માટે જે કામો નક્કી થયા છે એ ત્યાંની ખાસ જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને જ થયા છે. સૌથી પહેલી પ્રાયોરિટી એ પ્રદૂષણ કંટ્રોલ કરવાનું છે. એમાં પહેલું છે પંપા કિનારે જે નગરો છે અને સબરીમાલાનો જે બેઝ કેમ્પ છે ત્યાંથી જે ગંદુ પાણી આવે છે એને ટ્રીટ કરવા, નવા સારા એસટીપી બનાવવા તથા જૂના એસટીપી છે તેને અપગ્રેડ કરવા, એટલે ગટરનું પાણી સીધું નદીમાં જતું અટકે. બીજું, ઘન કચરો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. યાત્રા વખતે જે કચરો ભેગો થાય એનો બરાબર નિકાલ થાય, એ નદીમાં ના ભળે એ જોવાનું, એના માટે એક સિસ્ટમ ઊભી કરવાની, કલેક્શન, ટ્રાન્સપોર્ટ, સાયન્ટિફિક ડિસ્પોઝલ કરવું. બરાબર, આ બધું મહત્વના મુદ્દાઓ છે. હવે માત્ર પ્રદૂષણ કંટ્રોલ કરવું કે પછી એના સિવાય બીજું કંઈ છે તો નદીના કિનારે રિવરફ્રન્ટ ડેવલપ કરવા, આરએફડી પર પણ ફોકસ છે. અને આ ખાલી બ્યુટિફિકેશન નથી, આમાં કિનારાને મજબૂત કરવા, ધોવાણ થતું અટકાવવું, જ્યાં શક્ય હોય ત્યાં નેચરલ વનસ્પતિ વાવવી, કિનારાની બાયોડાયવર્સિટીને વધારવી. આનાથી નદીની આસપાસનું વાતાવરણ સુધરે અને જે લોકો ફરવા આવે છે એને બેસવાની જગ્યા પણ મળે. હવે આ બધું તો ઠીક છે, પણ અહીં લોક ભાગીદારીનું શું, એ કેવી રીતે થશે? અને જુઓ, આ પાસું જે છે એ સૌથી ક્રિટિકલ પાસું છે. કોઈ પણ સરકારી યોજના લોકોના સાથ વગર સફળ ના થાય. એટલે એનઆરસીપી હેઠળ પંપા માટે પણ જનજાગૃતિના કાર્યક્રમો થશે. લોકોને નદીનું મહત્વ, ગંદકીની અસર, એને બચાવવાના ઉપાયો, આ બધું સમજાવવામાં આવશે. એટલે કે એજ્યુકેશન એન્ડ અવેરનેસ આપવામાં આવશે. પછી એક્શન, સફાઈ ઝુંબેશ હોય, ઝાડ વાવવાના કાર્યક્રમો હોય, એમાં સ્થાનિક લોકો, સ્કૂલો, એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ બધાને જોડવામાં આવશે. જ્યારે લોકો પોતે નદીને મારી નદી સમજીને સાચવવાનું શરૂ કરશે, ત્યારે જ સાચું અને લાંબુ ટકનારું પરિવર્તન આવશે. અને હવે આ બધું કરવા પાછળના ફાયદાઓ ક્યાં ક્યાં છે? જો આપણે મોટા ચિત્રમાં જોઈએ ને તો આના ઘણા બધા ફાયદા છે. એમાં સૌથી પહેલો જે છે એ ફાયદો એ છે કે પર્યાવરણનું પુનઃ સ્થાપન થશે. પંપા જે દુર્લભ માછલીઓ અને પક્ષીઓનું ઘર છે, એમનું રહેઠાણ સુરક્ષિત થશે, નદી સોખી થશે, એટલે આખી પાણીની જીવસૃષ્ટિને ફાયદો થશે. આ ખાલી કેરળ માટે નહીં, દેશની બાયોડાયવર્સિટી માટે પણ ઘણું સારું છે. આનો બીજો ફાયદો જોઈએ તો પર્યાવરણ સિવાય બીજો ફાયદો એ છે કે અહીં ટકાઉ જીવન ધંધા વધશે. આપણે વાત કરી કે હજારો લોકો જે છે એ ખેતી અને માછીમારી માટે પંપા પર આધાર રાખે છે. જો નદી સાફ અને સ્વસ્થ હશે તો ખેતી સારી થશે, માછલીઓનું ઉત્પાદન વધશે, એટલે લોકોની આવક વધશે. આ સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડશે. ત્રીજો ફાયદો જો જોઈએ તો પંપા માટે ખાસ લાગુ પડે છે, તે છે સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ. સબરીમાલા યાત્રા અને પંપા નદી એકબીજા સાથે જોડાયેલા છે. નદીને સ્વચ્છ અને સલામત રાખવાથી આ પવિત્ર યાત્રાની પરંપરા પણ જળવાશે અને લાખો શ્રદ્ધાળુઓનો અનુભવ પણ સારો થશે. એટલે ધર્મ અને પર્યાવરણને સાથે લઈને ચાલવાની વાત છે, એક સંતુલન બનાવવાનો પ્રયાસ છે. અને ચોથું જે ફાયદો છે એ છે અત્યારના સમયમાં ખૂબ જ અગત્યનો ફાયદો છે, જળ સુરક્ષા. પંપા એ આસપાસના ઘણા વિસ્તારો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે પંપા એ આસપાસના વિસ્તાર માટે જીવાદોરી છે. નદીની ક્વોલિટી સુધરશે અને એનો પ્રવાહ જળવાઈ રહેશે તો લાખો લોકોને લાંબા સમય સુધી ચોખ્ખું પીવાનું પાણી મળતું રહેશે. પાણીની સમસ્યા તો દિવસે ને દિવસે વધી રહી છે, એટલે જ આનું મહત્વ બહુ મોટું છે. આ બધા ફાયદાઓ છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે. સારું પર્યાવરણ હોય તો અર્થતંત્ર મજબૂત બને, સંસ્કૃતિ સચવાય, નદી જીવે તો સમાજ જીવે. હવે નિષ્કર્ષ જોઈએ તો ખાલી સરકારી પૈસા કે યોજનાથી કામ નહીં થાય. સ્થાનિક લોકોની જાગૃતિ, એમનો સાથ, એમની કમિટમેન્ટ, એ બધું એટલું જ જરૂરી છે. આ બધાની જવાબદારી છે
અંતે મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર આપણે જોઈ લઈએ. કેરળની પંપા નદી આપણી દક્ષિણ ભગીરથી છે, જે સાંસ્કૃતિક, ધાર્મિક અને પર્યાવરણીય રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે. તેને હવે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP હેઠળ લેવામાં આવી છે. આ યોજનામાં પ્રદૂષણ ઘટાડવા, STP દ્વારા ગટરના પાણીને સાફ કરવા, નદી કિનારાનો વિકાસ કરવા માટે ઝાડ વાવવા અને ખાસ તો લોકોને આ કામ સાથે જોડવા, જે ઘણા પગલાં લેવા છે. આશા રાખીએ કે આનાથી પર્યાવરણ સુધરે, લોકોની રોજીરોટીને મદદ મળે, સાંસ્કૃતિક વારસો જે છે એ જળવાય અને પાણીની સુરક્ષા વધે. આ બધી આશાસ્પદ વાતો સાથે આપણા વિડીયોના આધારે એક છેલ્લો વિચાર પણ મૂકવા જેવો છે. એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આપણે લાંબા ગાળે વિકાસની જરૂરિયાતો, સબરીમાલા જેવા સ્થળોએ જે લાખો લોકો આવે છે એમની ધાર્મિક પર્યટનનું દબાણ અને પંપા જેવી નાજુક નદીની ઇકોસિસ્ટમ, આ ત્રણેય વચ્ચે ખરેખર સંતુલન રાખી શકીશું? આ એક ખરેખર મોટો પડકાર છે. NRCP હેઠળ જે પગલાં લેવાઈ રહ્યા છે એ સાચી દિશામાં છે, એમાં કોઈ શંકા નથી. બહુ જરૂરી પણ છે. પણ આ યોજનાની સાચી સફળતા, લાંબા ગાળાની સફળતા તો ત્યારે જ ગણાશે જ્યારે સરકારી કામ પૂરું થયા પછી પણ ત્યાંના લોકો પોતે આગળ આવીને આ કામને સંભાળે, એની દેખરેખ રાખે અને નદીને પોતાની માનીને એનું જતન કરે. આ પડકાર માટે સતત પ્રયત્નો અને કદાચ નવા વિચારોની પણ જરૂર પડશે. ભવિષ્યમાં સંતુલન કેવી રીતે જળવાય એ જોવું રહ્યું. તો મિત્રો, અહીં મારો આ વિડીયો લેક્ચર પૂર્ણ કરું છું. મિત્રો, તમને આ લેક્ચર કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. મિત્રો, તમારી આસપાસ આવેલ નદીઓનું જતન આપણે જ કરવાનું હોય છે, બરાબર? તો ચાલો નદીઓને સાચવીએ, નદીઓને શુદ્ધ બનાવીએ. બસ મિત્રો, આટલું કહી મારા આ વિડીયો લેક્ચરને પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.